રોલ મારું નામ સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરના ભૂખી ચોકડી વિસ્તારની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રેગ્યુલર જે રોડ છે એનાથી સર્વિસ રોડ ઊંચો બનાવવામાં આવ્યું છે, અને બીજું જે રોડની જાડાઈ હોય, લેથિંગ હોય, માત્ર 1.5 ઇંચની દેખાઈ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। તેમાં કેટલું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તે કોઈને દેખાતું નથી। શું કહેશો આ સૌરાષ્ટ્ર ગુજરાત અને આખા ભારતમાં માત્ર એક નાનકડા સર્વિસ રોડની અંદર જો આટલું ભ્રષ્ટાચાર થતું હોય તો ગુજરાત અને દેશભરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કરોડો ખરબો રૂપિયાના કોન્ટ્રાક્ટ દેવાતા હોય છે અને કામો થતા હોય છે, તેમાં કેટલું મોટું ભ્રષ્ટાચાર થતું હોય તે સૌથી મોટો પ્રશ્ન છે। શું તમારી માંગણી? અમારી માંગણી એવી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ જે કામકાજ થઈ રહ્યું છે તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે। રોલ મારું નામ એસનભાઈ સંધી ધોરાજી। અમે અત્યારે ધોરાજીના ભૂખી ચોકડી પાસે છે। અત્યારે અમે એક સર્વિસ રોડ કાઢેલો છે, એટલો અત્યારે હાવ તમે જોવો ને તો હાથથી ઉખડી ગયો। હમણાં ટ્રાય મારીને હાથથી નીકળી ગયો, એટલે સમજી ગયો અડધાથી 1 ઇંચનો માન પડે છે। અને બીજું કંઈ જે હાઈવે રોડ છે ને એનાથી ઊંચો રોડ બનાવ્યો છે સર્વિસ, તો ભવિષ્ય પાણી ભરાય તો એ હાઈવેમાંથી પાણી જાય, એના બદલે આ ઊંધું કરી નાખ્યું છે। એટલે અમારી માંગ એક જ છે કે આના જે કોન્ટ્રાક્ટર જેના કોન્ટ્રાક્ટ આપ્યો હોય એને સમજાવો કે આ રીતનું કામ ન હોય ને, તમારે જે કરવાનું હોય કરો ને, બીજું તો ખોટું લાંબુ ના કરો। બાકી આ રોડ બનાવો વ્યવસ્થિત। થોડા દિવસ પહેલા જે નવો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો એમાં શું તકલીફો છે? એટલે સાહેબ તમે અત્યારે જોવો ને તો આ રોડ હાવ ઉખડી ગયો। આ મને લાગે 4-6 મહિના માન હાલે તો હાલે, વરસ તો હાલશે જ નહીં, 4-6 મહિના માન હાલશે। શું તમારી માંગણી? અમારી માંગણી એક જ છે, જે નિયમ અનુસાર જે કોન્ટ્રાક્ટર તમારે કોન્ટ્રાક્ટ લખેલું હોય એ રીતનું બનાવો તો તમારી મહેરબાની। હવે તમે મન પડે તો બધું બનાવી નાખો તો કાલે વાર તમારે બધું મોંઘું પડશે। રોલ હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી ઉપલેટા વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી। હાલમાં અત્યારે અમે ધોરાજી શહેરના નેશનલ હાઈવે ઉપર આવેલ ભૂખી ચોકડીએ છીએ। અહીંયા પર તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે। આ ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણીને લાકડા જેવું છે। માત્ર 1 જ ઇંચનો ડામરનો થર ચડાવવામાં આવ્યો છે। જે થર જોવામાં આવે તો 2 દિવસ પહેલાંનું કામ છે, પણ હાલમાં અત્યારે પણ હાથેથી ઉખડી જાય છે, આવી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે। અને આ કામમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો એવું સ્પષ્ટ જણાઈ આવે છે। શું તમારી માંગણી? અમારી માગણી એવી છે કે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લેવામાં આવે અને ટેન્ડરની નીતિઓ મુજબ, નિયમો મુજબ હાલનું કામ ફરીથી કરવામાં આવે।